હું ઘર ઓત્રો એસા કેમ્પસમાં રહું છું. અહીંયા છેલ્લા 10 વર્ષથી જે કોઈ આવે છે એ બધા લોલીપોપ આપીને જાય છે અને પ્રાથમિક સુવિધા જે મળવી જોઈએ કે જે એમના અંડરમાં આવે છે એ કોઈ જ સુવિધા આપતા નથી. જેમ કે ગટર છે, અંડરગ્રાઉન્ડ પાણીની પીવાના પાણીની સુવિધા છે, સફાઈની છે, રોડની છે. અહીંયા જૈનોના દેરાસર છે, ઉપાશ્રય છે, દિગંબરનું દેરાસર છે. કોંડીવાડીથી લઈને છેક પુલના છેડા સુધી કોઈ પણ જાતની રસ્તાની સુવિધા નથી. એ સિવાય તમે બહાર જવું હોય તો ધર્મચક્રવાળો રસ્તો ખરાબ છે. આપણે ભાઈ ડૉક્ટર પરિમલ સાહેબ રહે છે એ રસ્તો ખરાબ છે, સંસ્કારનો રસ્તો ખરાબ. આટલા વર્ષોથી એક પણ આ જગ્યા આટલા અંદરના કોઈ પણ ઓલાની રસ્તાની કે પાણીની કે ગટરની કોઈ સુવિધા આપતા નથી. તો સરકારશ્રીને એટલી વિનંતી છે કે આ જે અમારો જે કહેવાય કે હક માગવાને છે એ અમારો હક છે કે સરકારશ્રીને વિનંતી કે અમને આ વસ્તુની સુવિધા તાત્કાલિક પૂરી પાડે. નહીતર પછી શું થાય કે આજ સુધી બધા જે પક્ષમાં સાથે છે એ પછી કાલે સવારે પક્ષમાં સાથે ન રહી શકે. એના માટે આપશ્રીને વિનંતી કરી છે. આ કેવી જાતનું તમારા આંદોલન પગલાં રહેશે નહીં તમારા કામ થાય તો? હાલ ચૂંટણી આવી રહી, અમે ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરશું. અમે કોઈ બાથો ભીડવામાં નથી માનતા. અમે તો કાયમ ગમે એ પક્ષ હોય એની સાથે જ હોય છીએ. પણ અમારું જો સુવિધાનું નિરાકરણ ન આવે તો ના છૂટકે એ લોકો અમને આના માટે પ્રેરણા કરશે એવું સમજાય છે. કેવા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશો? ગાંધી ચિંતા માર્ગે નાજી એના માટે તો અમારે શું થાય કે બધાને લઈને કોર્પોરેશનની ઓફિસે જઈ ત્યાં રજૂઆત કરીએ, ધરણા કરીએ. આ સિવાય તો બીજું અમે શું, અમે ગાંધી ચિંતા માર્ગે ચાલવા વાળા છીએ. મારું નામ ચિરાગ જીતેન્દ્રભાઈ શાહ છે. હું ઘર હોતો એસા પરિવાર ફ્લેટમાં ઘણા વર્ષોથી રહીએ છીએ અને હું છેલ્લા ઘણા વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલો છું અને ભાજપના નેતૃત્વમાં જ હું માનું છું, નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જ હું માનું છું. પણ ઘણા વર્ષોથી અમારા અહીંયા જ્યાં રહીએ છીએ ત્યાં પાણીની સુવિધા કે ગટરની સુવિધા કે સાફ સફાઈની સુવિધા અમને પ્રોપર રીતે મળતી નથી. અવારનવાર રજૂઆત કરવા છતાં, અમે આટલા ટેક્સ ભરતા હોવા છતાં પણ અમારું કોઈ આજ સુધી સોલ્યુશન મળતું નથી. જ્યારે ચૂંટણીના ટાઈમે મત લેવા માટે આવે છે ત્યારે કંઈક ને કંઈક જ્ઞાતિવાદનું કે બીજું કોઈ કારણોસર લોલીપોપ આપીને અમારી પાસે મત લઈ જતા હોય છે અને અમારી ભલબનશાહીનો એ લોકો ખોટો ઉપયોગ કરતા હોય છે. એટલે હવે અમે ખરેખર કંટાળી ગયા છીએ આ બધી વસ્તુથી. અમે ભાજપને માનીએ છીએ અને અમે શું કામ આ અપીલ કરીએ છીએ કે ભાજપે તમને લોકોને સારા કાર્ય કરવા માટે ટિકિટ આપી છે તો પક્ષને લાંછન લાગે એવા શું કામ કાર્ય કરો છો? જૈનભાઈ તરીકે તમને અમે વિનંતી કરીએ છીએ. અને અંદરો અંદર કાપાકૂપી કરો છો ટિકિટો લેવા માટે, રાજકારણનો ગંદો ઉપયોગ કરો છો અને આમાં મોદીજીનું ખરાબ લાગે છે અને પક્ષનું ખરાબ લાગે એવા કાર્ય ન કરો. મારી એક તમને હમ્બલ રિક્વેસ્ટ છે.